પ્રકરણ 6 મનોવિકૃતિઓ. માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અમર્યાદિત છે. જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો ખૂબ જ ઓછા જોવા મળે છે. માનવીય જીવનમાં સુખ દુઃખ, ચડતી પડતી, હાર જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ દુઃખદ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા માનવ સ્વાસ્થ્ય માટે સંકળાયેલ છે, તેમ APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન માનસિક રોગોના નિદાન ઉપચાર સાથે સંકળાયેલ છે. વર્તમાન સમયમાં મનોરોગોને તેના વિવિધ લક્ષણો અને તેની સમય અવધિને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું, તેમજ માનસિક રોગ માટે જવાબદાર જૈવિક, સામાજિક, માનસિક ઘટકોથી પણ માહિતગાર થઈશું. અસાધારણ વર્તન એટલે શું? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? પહેલું, વ્યાખ્યાઓ, ડેફિનેશન્સ. વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે. નોર્મલ શબ્દ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. એનો અર્થ થાય છે સુથારની માપપટ્ટી. સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે અને જેનું માપ પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી એવું કહી શકાય કે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ. અસાધારણ માટે અંગ્રેજીમાં એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવે છે. એબનોર્મલ ઇઝ ઇક્વલ ટુ AB અવે ફ્રોમ, નાથી દૂર, પ્લસ નોર્મલ સાધારણ. માટે અસાધારણ એટલે જે સાધારણથી દૂર છે તે. અબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે ઉંમર, જાતિ, સંસ્કૃતિ વગેરે પરિબળો સંકળાયેલા છે. દાખલા તરીકે, શાળાએ જતા નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે તે ધમ પછાડા કરે, મોટે મોટેથી રડે, તે જ પેન્સિલ માટે જીદ કરે. તે કેટલેક અંશે સાધારણ કહી શકાય. પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાતા કરે તો તે અસાધારણ ગણાય છે. સામાન્ય રીતે સાધારણ વર્તન જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો, સોશિયલ નોર્મ્સ અને સામાજિક અપેક્ષાઓ, સોશિયલ એક્સપેક્ટેશન્સ ને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોય તેને કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. વોરેન. અસાધારણ વર્તન ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધબેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય છે. આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાની મુશ્કેલીમાં મૂકતી હોય છે. જેમ્સ પેજ. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. જેસી કોલમેન. આ વ્યાખ્યાઓને આધારે સર્વસામાન્ય વ્યાખ્યા આ રીતે આપી શકાય: સમાજે નક્કી કરેલા ધારાધોરણથી કંઈક અંશે જુદું પડતું, અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન. બીજું, વર્ગીકરણ, ક્લાસિફિકેશન. તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે. જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે. કેટલાક વર્ષો પહેલા સ્વસ્થતાની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ
આધુનિક સમયમાં શારીરિક, માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વાસ્થ્ય વ્યક્તિ એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલા છે. પહેલું WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા અને બીજું APA અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન અમેરિકન સાયકેટ્રિસ્ટ એસોસિએશન. WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને ICD ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ અને APA દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને DSM ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિક મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. ICD અને DSM આ બંને વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગનું નિદાન કરવામાં ઉપયોગી બને છે. 1948માં WHO દ્વારા પ્રકાશિત થયેલ ICD-6માં સૌપ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગો વિકૃતિઓનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. 1952માં સૌપ્રથમ APA દ્વારા DSMની પ્રથમ આવૃત્તિ DSM-1 પ્રકાશિત થઈ. અત્યાર સુધીમાં પ્રકાશિત DSMના વર્ગીકરણો આવૃત્તિ સંસ્કરણો આ મુજબ છે. DSMના વર્ગીકરણો સંસ્કરણો DSM-1 પ્રકાશન વર્ષ 1952, DSM-2 પ્રકાશન વર્ષ 1968, DSM-3 પ્રકાશન વર્ષ 1980, DSM-3R DSM-3 રિવિઝન પ્રકાશન વર્ષ 1987, DSM-4 પ્રકાશન વર્ષ 1994, DSM-4TR DSM-4 ટેસ્ટ રિવાઇઝ પ્રકાશન વર્ષ 2000, DSM-5 પ્રકાશન વર્ષ 2013. પૂરક માહિતી. DSM-5 નું વર્ગીકરણ. ચેતાતંતુના વિકાસના સાથે સંબંધિત વિકૃતિઓ. ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર્સ. 1. બૌદ્ધિક અક્ષમતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયાબિલિટીઝ. 2. સંદેશા વ્યવહારની વિકૃતિ કમ્યુનિકેશન ડિસઓર્ડર. 3. આત્મરતિ ઓટિઝમની વિકૃતિ ઓસ્ટિમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. 4. ધ્યાન કેન્દ્રીકરણની અક્ષમતા અતિક્રિયાશીલતાની વિકૃતિ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. 5. શીખવાની શિક્ષણની વિશિષ્ટ વિકૃતિ સ્પેશિયલ લર્નિંગ ડિસઓર્ડર. 6. કાર્યાત્મક વિકૃતિઓ મોટર ડિસઓર્ડર્સ. 7. ચેતાતંતુઓના વિકાસ સાથે સંકળાયેલા અન્ય વિકૃતિઓ અધર ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર્સ. DSM-5 નું વર્ગીકરણ. છિન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધી અન્ય વિકૃતિઓ. Schizophrenia spectrum and other psychotic disorder. કેટેટોનિયા દ્વિધ્રુવીય અને સંબંધિત વિકૃતિઓ બાયપોલર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. ખિન્નતાજન્ય વિકૃતિઓ ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ. ચિંતા વિકૃતિઓ એન્ઝાઇટી ડિસઓર્ડર્સ. અનિવાર્ય મનોક્રિયા દબાણ અને સંબંધિત વિકૃતિઓ ઓબ્સેસિવ કમ્પલ્સિવ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. આઘાત અને મનોભારક સંબંધિત વિકૃતિઓ ટ્રોમા એન્ડ સ્ટ્રેસર રિલેટેડ ડિસઓર્ડર્સ. વિજ્ઞાત્મક વિકૃતિઓ ડિસોસિએટિવ ડિસઓર્ડર્સ. દૈહિક લક્ષણો અને સંબંધિત વિકૃતિઓ સોમેટિક સિમ્પટોમ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ. સ્તનપાન અને આહારની વિકૃતિ ફીડિંગ એન્ડ ઇટિંગ ડિસઓર્ડર્સ. નિષ્કાશન મળત્યાગ વિકૃતિઓ એલિમિનેશન ડિસઓર્ડર્સ. નિદ્રા સચેતતાની વિકૃતિઓ સ્લીપ વેક ડિસઓર્ડર્સ. શ્વાસોશ્વાસ સંબંધી નિદ્રાની વિકૃતિઓ બ્રીથિંગ રિલેટેડ સ્લીપ ડિસઓર્ડર્સ. પેરાસોમ્નિયા જાતીય અપ્રક્રિયાઓ સેક્સ્યુઅલ ડિસફંક્શન્સ. લૈંગિક અસાધારણ ખિન્નતા જેન્ડર ડાયસ્ફોરિયા. વિધ્વંસક ઉત્તેજના નિયંત્રણ અને આચરણની વિકૃતિઓ ડિસ્ટ્રક્ટિવ ઇમ્પલ્સ કંટ્રોલ એન્ડ કન્ડક્ટ ડિસઓર્ડર્સ. મજ્જાબોધાત્મક વિકૃતિઓ ન્યુરોકોગ્નિટિવ ડિસઓર્ડર્સ. વ્યક્તિત્વ વિકૃતિઓ
પર્સનાલિટી ડિસઓર્ડર્સ, અપકામુખ વિકૃતિઓ, પેરાફિલિક ડિસઓર્ડર્સ, અન્ય માનસિક વિકૃતિઓ, અધર મેન્ટલ ડિસઓર્ડર્સ. અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો, મોડેલ્સ ઓફ એબનોર્મલ બિહેવિયર. અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે? અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, અસાધારણ વર્તનના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખીને ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા અને પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો, મોડેલ્સ મનોવિજ્ઞાનમાં દર્શાવવામાં આવ્યા છે. પહેલું, જૈવિક પ્રતિમાનો, બાયોલોજિકલ મોડેલ્સ. બીજું, મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, સાયકોલોજીકલ મોડેલ્સ. પહેલું, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, સાયકો એનાલિટિકલ મોડેલ. બીજું, વાર્તનિક પ્રતિમાન, બિહેવિયરિસ્ટિક મોડેલ. ત્રીજું, બોધાત્મક પ્રતિમાન, કોગ્નિટિવ મોડેલ. પહેલું, જૈવિક પ્રતિમાનો, બાયોલોજિકલ મોડેલ્સ. આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, વારસો અને મસ્તિષ્ક વિકાર, બ્રેન પેથોલોજી તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલતાને જવાબદાર માને છે. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન, મેડિકલ મોડેલ અથવા રોગ પ્રતિમાન, ડિસીઝ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. આપણી દરેક બોધાત્મક, જ્ઞાનાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે. મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે છે. અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, પરંતુ જો ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રીઅપટેક પ્રક્રિયા કહે છે. તેને પરિણામે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર છે. માતા પિતા દ્વારા મળતા જનીન તત્વો વારસાનું વહન કરે છે, જેમાં શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે. નીલ અને ઓલ્ટામાન્સ 1980 એ દર્શાવ્યું હતું કે સ્ક્રિઝોફ્રેનિયા, છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે. પેકેલ 1982 એ ખિન્નતા, ડિપ્રેશન પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્વ સાબિત કર્યું છે. આ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત જોવા મળતી માનસિક અક્ષમતા છે. કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગ થવાની સંભાવના પણ વધતી જાય છે. એટલે કે એકદળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના દ્વિદળ જોડિયા બાળકો કે ભાઈબંધોની સરખામણીમાં વધુ હોય છે. અભ્યાસો દર્શાવે છે કે એકદળ જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી છે. આ પરિણામ વારસાની પ્રબળતા સૂચવે છે. ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ, ચયાપચયનની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે. જનીન તત્વની જોડ નંબર 13, 17 અને 21 કંઠ ગ્રંથિમાંથી ઝરતા થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રેટિનિઝમ નામની મનોદુર્બળતા જન્મે છે. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોવિકૃતિઓ જન્મે છે, જેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી બને છે. તેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર ચયાપચયન પ્રક્રિયા, શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયા પર થાય છે. મગજમાં ચાલતી ચયાપચયનની પ્રક્રિયામાં અવરોધ આવતા આજકી અને ફેલિન પ્યુરિવિક એલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારને વધુ મહત્વ આપે છે. પક્ષઘાત, પેરાલિસિસ, વિભ્રમ, ડેલ્યુઝન, અલ્ઝાઇમરનો રોગ, અલ્ઝાઇમર્સ ડિસીઝ, સ્મૃતિભ્રંશ અને અન્ય બુદ્ધિગમ્ય ક્ષમતાઓનો હર્ષ,
વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે. આપણા શરીરમાં ડોપામાઇન, નોરેપિનેફ્રિન, સેરોટોનિન, ગાબા વગેરે જૈવ રસાયણો આવેલા છે. આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ જન્માવે છે. દાખલા તરીકે ડોપામાઇનની માત્રામાં થયેલ ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિ સ્કિઝોફ્રેનિયા ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિ માટે ગાબાના પ્રમાણમાં થયેલ ફેરફારો જવાબદાર છે. આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં સેરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે. આમ અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવિક પ્રતિમાનમાં કરવામાં આવે છે. બીજું, મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, સાયકોલોજીકલ મોડેલ્સ. અસાધારણ વર્તન માટે જવાબદાર વ્યક્તિત્વના પાસા, આઘાતજન્ય અનુભવો, જીવનના પ્રારંભિક વર્ષોના અનુભવો વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં કરવામાં આવે છે. અસાધારણ વર્તનને સમજવાના પ્રયત્ન સ્વરૂપે જુદી જુદી વિચારધારાઓ મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવી. તેમાંના મુખ્ય પ્રતિમાનો આ મુજબ છે. પહેલું, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન. બીજું, વર્તનિક પ્રતિમાન. ત્રીજું, બોધાત્મક પ્રતિમાન. ચોથું, માનવતાવાદી પ્રતિમાન. પાંચમું, આંતરવ્યક્તિત્વ પ્રતિમાન. અહીં આપણે મનોવિશ્લેષણાત્મક, વર્તનિક અને બોધાત્મક પ્રતિમાન વિશે માહિતી મેળવીશું. પહેલું, મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન, સાયકો એનાલિટિકલ મોડેલ. મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત પ્રતિમાન છે. તેઓએ પોતાના ચિકિત્સાત્મક અનુભવોને આધારે આ વિચારધારા દર્શાવી છે. તેઓએ આ પ્રતિમાનના દર્શાવેલા મુખ્ય ખ્યાલોની સમજૂતી હવે મેળવીએ. એ, ચેતન અચેતન મન. ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. તેઓએ દર્શાવ્યું કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરી જાય છે. ચેતન મનમાં એવી ઘટનાઓ કે અનુભવોનું અંકન થયેલ હોય છે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે. અચેતન મનમાં એવી દમિત લાગણીઓ કે અનુભવો રહેલા હોય છે જે વ્યક્તિ માટે પડકારરૂપ, દુઃખદ કે અપમાનજનક હોય છે. સામાજિક અને નૈતિક રીતે ન સ્વીકારી શકાય તેવી તમામ લાગણીઓ અને આવેગો અચેતન મનમાં રહેલા હોય છે. અચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી. ફ્રોઈડે ચેતન અને અચેતન મનની સરળ સમજૂતી હિમશિલાના ઉદાહરણથી આપી છે. જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડોક ભાગ પાણીની સપાટીથી બહાર દેખાય છે, જ્યારે મોટો ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે. પાણીની અંદર રહેલા હિમશિલાના ભાગને અચેતન મન અને ઉપર તરતા થોડાક ભાગને ચેતન મન તરીકે દર્શાવ્યું છે. અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે. ક્યારેક લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપમાં, તો ક્યારેક સ્વપ્ન તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન, નખ કરડવા, પગ સતત હલાવવા, એકની એક ક્રિયા વારંવાર કરવી, તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે. બી, નિમ્ન અહમ, ઈડ, અહમ, ઈગો અને ઉપરી અહમ, સુપર ઈગો. ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે: નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. વ્યક્તિના વર્તનનો આધાર આ 3 ઉપતંત્રો પર રહેલો છે. નિમ્ન અહમ, ઈડ, એ મૂળવૃત્તિ પર આધારિત છે. તે સુખના સિદ્ધાંતને અનુસરે છે. એમાં મુખ્ય 2 પરસ્પર વિરોધી મૂળવૃત્તિઓ રહેલી છે: જીવન, જીજીવિષાની મૂળવૃત્તિ, લાઈફ ઇન્સ્ટિંક્ટ. મૃત્યુ, મુર્મુષાની મૂળવૃત્તિ, ડેથ ઇન્સ્ટિંક્ટ. જીવનની મૂળવૃત્તિ એ જીવન જીવવાની સમરચનાત્મક મૂળવૃત્તિ છે, જે મોટે ભાગે જાતીયતા, સેક્સ્યુઆલિટી સાથે સંકળાયેલ હોય છે, જેને લિબિડો કે ઇરોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃત્યુની મૂળવૃત્તિ એક ખંડાત્મક વૃત્તિ છે. તેમાં આક્રમકતાની મૂળવૃત્તિ કેન્દ્ર સ્થાને રહેલી હોય છે. આક્રમકતાની 2 દિશા છે: બાહ્ય દિશા, પરપીડન, અને આંતરિક દિશા, સ્વપીડન. બાહ્ય દિશાની આક્રમકતાની વૃત્તિમાં વ્યક્તિ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી, મારઝૂડ કરવી, ઝઘડા કરવા, ખૂન કરવા જેવા વર્તનો કરતો જોવા મળે છે.
જ્યારે આક્રમકતાની આંતરિક દિશામાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન કરે છે, જેમ કે નખ કરડવા, આંગળીઓની ચામડીને કોતરી કાઢવી વગેરે. આત્મહત્યા તેનું આત્યંતિક સ્વરૂપ છે. અહમ એ વાસ્તવિકતા સાથે સંકળાયેલ ઉપતંત્ર છે. સામાન્ય રીતે ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ બાદ અહમનો વિકાસ થાય છે. અહમ એક નિયંત્રકની ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે સંકળાયેલ છે. જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને નિમ્ન અહમની માંગણીઓને પહોંચી વળવાનો કે તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે છે. ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ છે. ઉપરી અહમ સમાજ અને સંસ્કૃતિના નિયમો, આદર્શો, રીતિરિવાજો, માન્યતાઓ સાથે સંબંધિત છે. તે સારા ખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાના આધારે કરે છે. જે વ્યક્તિમાં ઉપરી અહમનો વિકાસ થાય છે તેઓમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે છે અને નૈતિક ગુણો દ્રઢ બને છે. ફ્રોઈડના મતે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય અને વ્યક્તિ તેનું સમાધાન મેળવી ન શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. સી. મનોજાતીય વિકાસની અવસ્થાઓ. ફ્રોઈડે વ્યક્તિત્વના વિકાસ માટે મનોજાતીય વિકાસની 5 અવસ્થાઓ દર્શાવી છે. મુખાવસ્થા. જન્મથી લઈને 2 વર્ષ સુધી આ અવસ્થા હોય છે. એમાં બાળકની કામુકતાનું મુખ્ય કેન્દ્ર મુખ, મોં હોય છે. બાળક સ્તનપાન દ્વારા ખોરાક મેળવી સંતોષનો અનુભવ કરે છે. આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા દ્વારા અને દરેક વસ્તુ મોંમાં મૂકીને આનંદ મેળવતું હોય છે. ગુદાવસ્થા. 2 થી 3 વર્ષ સુધીની આ અવસ્થા હોય છે. એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર ગુદા હોય છે. બાળક મળમૂત્ર વિસર્જનની ક્રિયા દ્વારા આનંદ મેળવે છે. આ અવસ્થામાં બાળકને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે અને સ્વચ્છતાના નિયમો શીખવવામાં આવે છે, જેથી બાળકને નિયંત્રણનો અનુભવ સૌપ્રથમ આ અવસ્થાથી થાય છે. લિંગ અવસ્થા. 3 થી 6 વર્ષની ઉંમરમાં આ અવસ્થા જોવા મળે છે, જેમાં બાળકની કામુકતાનું કેન્દ્ર તેની પોતાની જનેન્દ્રિયો હોય છે. આ અવસ્થામાં પુરુષ બાળકમાં ઓડિપસ ગ્રંથિ, જેમાં પુરુષ બાળક માતા પ્રત્યે આસક્તિ ધરાવે છે, અને સ્ત્રી બાળકમાં ઇલેક્ટ્રા ગ્રંથિ, જેમાં સ્ત્રી બાળક પોતાના પિતા પ્રત્યે આસક્તિ ધરાવે છે, જોવા મળે છે. સુષુપ્તાવસ્થા. 6 થી 12 વર્ષની ઉંમર સુધી આ અવસ્થા જોવા મળે છે. અહીં કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી. આ તબક્કામાં બાળક પોતાના નવા કૌશલ્યો અને આવડતોના વિકાસમાં વધુ રસ દાખવતું હોય છે. જનેન્દ્રિયાવસ્થા. આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન રહે છે. વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધથી મહત્તમ સંતોષ અને આનંદ મેળવે છે. ફ્રોઈડના મતે આ અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે તો અસાધારણ વર્તન જન્મે છે. દાખલા તરીકે, મુખાવસ્થામાં અવરોધ આવતા પુખ્તાવસ્થામાં ધૂમ્રપાન કે મદ્યપાનની વિકૃતિ અથવા ખૌદ્રાપણાની વિકૃતિ વ્યક્તિમાં જોવા મળે છે. ડી. ચિંતા અને બચાવ યુક્તિઓ. ફ્રોઈડે દર્શાવેલ પ્રતિમાનમાં ચિંતા કેન્દ્ર સ્થાને છે. ફ્રોઈડે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા દર્શાવી છે: વાસ્તવિક વસ્તુલક્ષી ચિંતા, રિયાલિસ્ટિક ઓબ્જેક્ટિવ એન્ઝાઇટી, જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે, જેને વસ્તુલક્ષી ચિંતા પણ કહે છે. મનોવિક્ષિપ્ત ચિંતા, ન્યુરોટિક એન્ઝાઇટી. આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર છે, જે આત્યંતિક સ્વરૂપની હોય છે. આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. નૈતિક ચિંતા, મોરલ એન્ઝાઇટી. ઉપરી અહમને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતા નૈતિક ચિંતા તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે. પરંતુ જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને ત્યારે અજ્ઞાત કે અભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે. પ્રક્ષેપણ, યૌક્તિકીકરણ, પીછેહટ વગેરે બચાવ પ્રયુક્તિઓ છે. સાધારણ રીતે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ અસાધારણ વર્તન જન્માવે છે. આમ
ફ્રોઈડ દર્શાવેલ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનમાં ચેતન, અચેતન, દમન, મૂળ વૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ, ચિંતા અને બચાવ પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. બીજું, વાર્તનિક પ્રતિમાન. વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટ્સન દ્વારા આ પ્રતિમાનને દર્શાવવામાં આવેલો છે. તેઓના મતે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે. વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી અનુભવ અને મહાવરાને પરિણામે તેમજ પ્રતિક્રિયાને મળતા પ્રબલનને આધારે વ્યક્તિ વર્તનભાતો શીખે છે. લાંબા સમયની એકધારી વર્તનભાત ટેવમાં પરિણમે છે. જ્યારે વ્યક્તિ પોતાના વાતાવરણમાંથી કુસુમાયોજિત વર્તનભાતો શીખે છે ત્યારે તેનામાં અસાધારણ વર્તન ઉદ્ભવે છે. જો શીખાયેલી વર્તનભાતોનું સ્વરૂપ બદલી દેવામાં આવે તો કુસુમાયોજિત વર્તનને સુસમાયોજિત વર્તન બનાવી શકાય છે અને વ્યક્તિમાં સાધારણ વર્તન જન્માવી શકાય છે. વ્યક્તિ વાતાવરણમાંથી વર્તનભાતો કેવી રીતે શીખે છે? આ પ્રશ્નની સમજૂતી વર્તનવાદી પ્રતિમાન મુખ્ય બે પ્રક્રિયાઓને આધારે આપે છે. પહેલું, શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ. બીજું, ક્રિયાત્મક અભિસંધાન, ઓપરેન્ટ કન્ડિશનિંગ. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો છે. શાસ્ત્રીય અભિસંધાન ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેના સહચર્ય પર ભાર મૂકે છે. કુદરતી ઉદ્દીપક સાથે વારંવાર જોડમાં રજૂ થતું તટસ્થ ઉદ્દીપક કુદરતી ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયા જન્માવે છે. શાસ્ત્રીય અભિસંધાનનું અસાધારણ મનોવિજ્ઞાનમાં આગવું મહત્વ છે, કારણ કે ઘણી બધી શારીરિક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ જેવી કે ચિંતા, ભય, જાતીય ઉત્તેજના, મદ્યપાન કે દ્રવ્ય સંબંધી અધીનતા વગેરે મોટે ભાગે અભિસંધાનથી શીખાયેલ પ્રતિક્રિયાઓ હોય છે. એટલે કે આ પ્રકારની માનસિક વિકૃતિઓ એ અભિસંધાનનું જ પરિણામ હોય છે. દાખલા તરીકે, ભય ઉત્પન્ન કરે તેવો વિચાર, ભયાનક સ્વપ્ન કે કલ્પના કરેલી કેટલીક પરિસ્થિતિઓ વ્યક્તિના મનમાં પહેલા ભય ઉત્પન્ન કરે છે, જે અંધારા કે અજાણી વ્યક્તિ સાથે જોડાઈ જાય છે. આથી જ ભય કે ચિંતાની વિકૃતિ જન્માવનારા ઉદ્દીપકો એટલા ભયજનક નથી હોતા જેટલા પ્રમાણમાં વ્યક્તિ તેના માટે ભય કે ચિંતા અનુભવતો હોય છે. શાસ્ત્રીય અભિસંધાનમાં કુદરતી ઉદ્દીપક ખોરાક, તટસ્થ ઉદ્દીપક ઘંટડી, આ બંનેને જોડકામાં રજૂ કરવામાં આવે તો અભિસંધાન દ્રઢ બને છે. પરંતુ જો તટસ્થ ઉદ્દીપક ઘંટડી રજૂ થયા બાદ કુદરતી ઉદ્દીપક ખોરાકની રજૂઆત કરવામાં વિલંબ થાય અથવા તો રજૂ કરવામાં ન આવે તો શીખાયેલ અભિસંધાન શિથિલ બને છે અથવા તો ધીમે ધીમે નષ્ટ થાય છે, જેને વિલોપન કહીએ છીએ. અસાધારણ વર્તન જેવા કે ભય અને ચિંતાની વિકૃતિઓની સારવાર માટે આ પદ્ધતિ વિલોપનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક અભિસંધાનની પ્રક્રિયા સાથે B.F. સ્કિનરનું નામ સંકળાયેલું છે. તેઓએ બાળકોમાં વર્તનભાતના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ અભિસંધાનમાં પ્રબલન અને પ્રબલનના ઉપક્રમો કેન્દ્ર સ્થાને છે. સામાન્ય રીતે વ્યક્તિ વિધાયક પ્રબલન મેળવવાનો અને શિક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પ્રબલન વ્યક્તિની વર્તનભાતો ઘડે છે. જે વર્તનને પ્રબલન મળે છે તે વર્તન વ્યક્તિમાં દ્રઢ બને છે અને તે જ પ્રકારની વર્તનભાતો વ્યક્તિ કરતો જોવા મળે છે. સ્કિનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત બે ઉદ્દીપકો વચ્ચેના ભેદને સમજી શકે છે તો પરિસ્થિતિ સાથે સમાયોજિત થઈ શકે છે. ઉપસ્થિત ઉદ્દીપકોમાંથી કયા ઉદ્દીપક પ્રત્યે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવાથી કેવા પરિણામો આવશે તે અંગેની સમજ ધરાવનાર વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધી શકે છે. જ્યારે આવી સમજ ન ધરાવતા વ્યક્તિ કુસમાયોજનનો શિકાર બને છે, જે લાંબા ગાળે અસાધારણ વર્તનને જન્મ આપે છે. જ્યારે વ્યક્તિ બે ઉદ્દીપકોમાંથી મહત્તમ ઉપયોગી ઉદ્દીપકને સમજી તેના પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા નથી કરતો ત્યારે તે વારંવાર નિષ્ફળ જાય છે અને વારંવારની નિષ્ફળતા વ્યક્તિને ખિન્નતા તરફ ધકેલી દે છે. આમ વર્તનવાદી પ્રતિમાન એ માનવ વર્તનમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી
વાતાવરણ અને પ્રબલનના આધારે સાધારણ અને અસાધારણ વર્તનની સમજૂતી આપે છે. ત્રીજું, બોધાત્મક પ્રતિમાન. વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ જેનું નિરીક્ષણ થઈ શકે, માપન થઈ શકે, અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા જ વર્તન સ્વરૂપોનો સ્વીકાર કર્યો અને તેને મનોવિજ્ઞાનના વિષય વસ્તુમાં સમાવિષ્ટ કર્યા. તેઓએ માનસિક અથવા બોધાત્મક પ્રક્રિયાઓની વર્તન પર થતી અસરને અસ્વીકારી, કારણ કે માનસિક કે બોધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આની વિરુદ્ધમાં બોધાત્મક પ્રતિમાને માનવીના વર્તન પર ધ્યાન, સ્મૃતિ જેવી પ્રક્રિયાઓના માહિતી પ્રક્રિયાકરણ તંત્ર, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મેકેનિઝમ ને તેમજ ઉચ્ચ મનોવ્યાપારો જેવા કે વિચારણા, કલ્પના, આયોજન, નિર્ણય પ્રક્રિયાની અસર વગેરે સ્વીકાર્યા. વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિના પરિબળો કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધુ અસર કરે છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે છે તેવી જ રીતે વર્તન કરે છે. વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિએ કરેલા અર્થઘટન પર હોય છે. બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણ, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિઓને કેવી રીતે ગ્રહણ કરે છે, કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપી તેને સ્મૃતિમાં ટકાવે છે, તેમજ તે ઘટના સાથેના અનુભવનો ઉપયોગ કઈ રીતે કરે છે વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં મુખ્ય 3 ઘટકો સમાયેલા છે. A. ધ્યાન અટેન્શન. B. સ્મરણ મેમરી. C. સંગઠનાત્મક સંરચનાઓ ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચર્સ. A. ધ્યાન. આપણી આસપાસ ઘણા બધા ઉદ્દીપકો હાજર હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં સક્ષમ હોય છે, પરંતુ વ્યક્તિ આ બધા જ ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતો નથી. ઉપસ્થિત અનેક ઉદ્દીપકોમાંથી તે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિ ધ્યાનને કેન્દ્રિત કરે છે. આને પસંદગીયુક્ત ધ્યાન સિલેક્ટિવ અટેન્શન કહે છે. જ્યારે વ્યક્તિની પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે ત્યારે તેના મનમાં અનેક વિચારો અને ઉત્તેજના અનુભવાય છે. પરિણામે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે. છિન્ન મનોવિકૃતિનું એક કારણ પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ છે. ઇનગ્રામ 1999 અને અન્ય સંશોધકોએ દર્શાવ્યું છે કે ઘણી બધી સૌમ્ય મનોવૃત્તિઓ, ન્યુરોટિક ડિસઓર્ડર્સ ના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર હોય છે. ખિન્નતાના દર્દીઓમાં મોટે ભાગે જીવનની નિષેધાત્મક ઘટનાઓ તરફ દ્રષ્ટિ વધુ જોવા મળે છે. B. સ્મૃતિ. અનુભવાયેલા અનુભવો કે ઘટના કે પરિસ્થિતિમાંથી કેટલીક બાબતોનું અંકન સ્મૃતિમાં થઈ જાય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો અને ઘટનાઓને જાળવી રાખ્યા છે તેની અસર તેના વર્તન પર થાય છે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે તેવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન વધુ જોવા મળે છે. દાખલા તરીકે, ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના વિધાયક કે તટસ્થ અનુભવોની માહિતીને બદલે નિષેધાત્મક અનુભવોની માહિતી વધુ પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે. C. સંગઠનાત્મક સંરચનાઓ. વ્યક્તિના માનસમાં અનુભવો છૂટાછવાયા નહીં, પરંતુ એક તરાહ કે સંગઠનના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. અનુભવો સંગઠિત થવાને કારણે વ્યક્તિનો પોતાની જાત તેમજ વાતાવરણ માટેનો ચોક્કસ ખ્યાલ બંધાતો હોય છે. અનુભવોના માળખાને આધારે વ્યક્તિએ પોતાની જાત વિશે બાંધેલા ખ્યાલને સ્વ-સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે. સ્વ-સ્કીમા વિધાયક કે નિષેધક સ્વરૂપની હોય છે. દાખલા તરીકે, બાળકને માતા-પિતા અને કુટુંબના અન્ય સભ્યો દ્વારા સ્વીકારવામાં આવે, તેના વખાણ કરવામાં આવે, તેનામાં રહેલ સારી બાબતોની પ્રશંસા કરવામાં આવે, તો બાળકમાં હું સારો છું કે હું ડાહ્યો છું તેવી વિધાયક સ્વ-સ્કીમનો વિકાસ થાય છે. આનાથી વિપરીત જો બાળકનો તિરસ્કાર કરવામાં આવે, વારંવાર અપમાન કે શિક્ષા કરવામાં આવે, તેની ભૂલોનો સતત અહેસાસ કરાવવામાં આવે, તો બાળકમાં હું ઠોઠ છું કે હું તોફાની છું તેવી નિષેધાત્મક સ્વ-સ્કીમાનો વિકાસ થાય છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં નિષેધાત્મક સ્વ-સ્કીમાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આલ્બર્ટ બાન્ડુરાએ શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ રજૂ કરી
બોધાત્મક વાર્તનિક દ્રષ્ટિકોણની હિમાયત કરી. તેઓના મતે માનવી પોતાના વર્તન પર નિયમન પોતાની આંતરિક પ્રતિકારાત્મક પ્રક્રિયા કે વિચારોને આધારે કરે છે. વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી. વ્યક્તિ આંતરિક પ્રબલન ઇન્ટરનલ રીઇન્ફોર્સમેન્ટ ને આધારે પણ ઘણું બધું શીખી શકે છે. દરેક વ્યક્તિમાં પોતાની જાતે દિશાસૂચન મેળવવાની ક્ષમતા હોય છે. પાંડુરાએ 1974માં વ્યક્તિમાં રહેલ સ્વદિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી સ્વક્ષમતાનો સેલ્ફ એફિશિયન્સી સિદ્ધાંત દર્શાવ્યો છે. આરોપણનો સિદ્ધાંત એટ્રીબ્યુશન થિયરી એ પણ બોધાત્મક પ્રતિમાનનો અગત્યનો સિદ્ધાંત છે. જે ઘટના ઘટી છે તે માટે જવાબદાર કારણોને આરોપિત કરવા તેને આરોપણ કહેવાય. ઘટના માટેના જવાબદાર કારણો માટે ક્યારેક વ્યક્તિ બાહ્ય કે વાતાવરણના ઘટકોને પ્રાધાન્ય આપે છે. આક્રમકતા અને સમાજ વિરોધી જેવા અસાધારણ વર્તન માટે બાહ્ય આરોપણ અને ચિંતા, ખિન્નતા, આત્મહત્યા જેવી વર્તન વિકૃતિઓ માટે આંતરિક આરોપણ જવાબદાર હોય છે. બોધાત્મક પ્રતિમાન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભૂતિના અર્થઘટનને પણ પ્રાધાન્ય આપે છે. પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતા અને સાધારણતા નક્કી કરે છે. પરિસ્થિતિ કે ઘટના બદલી નથી શકાતી, પરંતુ તેના પ્રત્યેના અર્થઘટનને બદલવામાં આવે તો વર્તનની અસાધારણતા ચોક્કસ નિવારી શકાય. આમ બોધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવવામાં અસાધારણ વર્તનના કારણો કોઝિસ ઓફ એબનોર્મલ બિહેવિયર. અસાધારણ વર્તન માટે અનેક કારણો જવાબદાર હોય છે. આ તમામ કારણોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું, જૈવીય કારણો. બીજું, મનોસામાજિક કારણો. ત્રીજું, સામાજિક સાંસ્કૃતિક કારણો. પહેલું, જૈવીય કારણો બાયોલોજિકલ કોઝિસ. અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ, ચેતાપગમ, 2 ચેતાકોષ વચ્ચે રહેલી જગ્યા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલતા, ખામીયુક્ત જનીન તત્વો, શારીરિક બાંધો, મસ્તિષ્કની શિથિલતા તેમજ શારીરિક તંદુરસ્તીનો અભાવ વગેરે જૈવીય કારણો જવાબદાર છે. મગજ અને કારક અવયવોના કાર્યમાં યોગ્ય સંકલન માટે ચેતાતંત્રની ભૂમિકા મહત્વની છે. ચેતાતંત્ર જે કોષોનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. ચેતાકોષ દ્વારા ચેતાપ્રવાહ જ્ઞાનેન્દ્રિયોથી મગજ સુધી અને મગજના આદેશો કારક અવયવો સુધી પહોંચે છે. એક ચેતાકોષમાંથી સંદેશો અને આદેશો ચેતાપ્રવાહ દ્વારા બીજા ચેતાકોષમાં જાય છે. ચેતાપ્રવાહ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. એક ચેતાકોષ અને બીજો ચેતાકોષ પરસ્પર સળંગ જોડાયેલા હોતા નથી. તે બંને વચ્ચે રહેલી જગ્યાને ચેતાપગમ કહે છે. અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ, ચેતાપગમ અને તેમાં રહેલા રસાયણોની અસમતુલા મહત્વનો ભાગ ભજવે છે. ચેતાપ્રવાહની અસમતુલા માનસિક તાણ અને અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર છે. ચેતાપ્રવાહની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચેતાતંતુ, અંતિમ તંતુ માંથી વિશિષ્ટ પ્રકારનું રસાયણ ચેતાપગમમાં પ્રવેશે છે. પરિણામે અસાધારણ વર્તન જન્મે છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે, જેને રીઅપટેક પ્રક્રિયા કહે છે. અને પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરોધી દવાઓ જેવી કે પ્રોસી દ્વારા આ પ્રક્રિયાને મંદ કરવામાં આવે છે. ચેતાપગમમાં ડોપામાઇન, નોરેપિનેફ્રિન, સિરોટોનિન કે ગાબા જેવા જૈવ રસાયણો રહેલા હોય છે. તેની અસમતુલા અસાધારણ વર્તન જન્માવે છે. ડોપામાઇનની અનિયમિતતા છિન્ન મનોવિકૃતિ માટેનું એક કારણ માનવામાં આવે છે. અચાનક આવી પડતી પડકારરૂપ અને જોખમરૂપ આઘાતજનક પરિસ્થિતિના સમયની પ્રતિક્રિયામાં નોરેપિનેફ્રિન અગત્યની ભૂમિકા ભજવે છે. તેમાં અસમતુલા આવતા આઘાતજન્ય મનોવિકૃતિ, હૃદયરોગ કે પક્ષાઘાતની સંભાવના વધે છે. સિરોટોનિનની અસમતુલતા ખિન્નતા, આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ચિંતાની વિકૃતિમાં ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થયેલ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસમતુલા વર્તન વિકૃતિઓ, મનોદુર્બળતા અને મનોદૈહિક રોગો માટે જવાબદાર છે.
કે કટગ્રંથિના સ્ત્રાવ થાઇરોક્સિનના ઉણપથી કેટિનિઝમ નામની મનોદુર્બળતા આવે છે. સ્વાદુપિંડ ગ્રંથિની અનિયમિતતા મધુપ્રમેહ, ડાયાબિટીસ જેવા મનોદૈહિક રોગોનો જન્મ આપે છે. આવેગ સાથે જોડાયેલ એડ્રિનલ ગ્રંથિની ખામી પણ અસાધારણ વર્તનને જન્માવે છે. જનીન તત્વો શારીરિક અને માનસિક લક્ષણોના વારસાનું વહન કરે છે. બુદ્ધિ અને કેટલીક માનસિક વિકૃતિઓનો આધાર જનીન તત્વો પર હોય છે. સામાન્ય રીતે શરીરમાં 46 રંગસૂત્રો હોય છે, પરંતુ જો 46 ને બદલે 47 રંગસૂત્રો પ્રાપ્ત થાય ત્યારે ડાઉન સિન્ડ્રોમ નામની મનોદુર્બળતા ઉત્પન્ન થાય છે. છિન્ન મનોવિકૃતિ, મદ્યપાન, દ્રવ્ય સંબંધી અધીનતા, ખિન્નતા વગેરે મનોવિકૃતિઓમાં વાતાવરણની સાથોસાથ વારસો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કેશમર અને સેલને દર્શાવેલા શારીરિક બાંધા અંગેના વર્ગીકરણોમાં જોવા મળે છે કે મેદ પ્રધાન વ્યક્તિઓમાં ઉન્મત્ત ખિન્ન પ્રકારની અને સ્નાયુ પ્રધાન વ્યક્તિઓમાં છિન્ન મનોવિકૃતિ થવાની સંભાવના વધુ હોય છે. તમામ માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓના કેન્દ્રો મગજમાં આવેલા છે. મગજના ચોક્કસ ભાગને ઈજા થવાથી અથવા તો મગજના કોષોને ઘસારો પહોંચવાથી કેટલીક વર્તન વિકૃતિઓ ઉદ્ભવે છે. સ્મૃતિહાસ્ય, વિકૃતિ પલાયન, અલ્ઝાઇમરની વિકૃતિ વગેરે એના ઉદાહરણો છે. બીજું, મનોસામાજિક કારણો, સાયકોસોશિયલ કોઝિસ. અસાધારણ વર્તન માટે જૈવિક કારણોની જેમ મનોસામાજિક કારણ પણ જવાબદાર છે. વ્યક્તિને જીવનમાં થતા અનુભવો, સમસ્યાઓ, પડકારો, મુશ્કેલીઓ તેના વર્તનને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મનોસામાજિક કારણોમાં પ્રારંભિક વંચિતતા અથવા આઘાત, લગ્ન જીવનમાં કંકાશ અને ભગ્ન કુટુંબો, માતા પિતાની અયોગ્ય વર્તણૂક અને દોષયુક્ત સામાજિકરણનો સમાવેશ થાય છે. બાળપણના અનુભવોની અસર વ્યક્તિના માનસપટ પર આજીવન રહે છે. માતા પિતા બાળકોની જરૂરિયાતોને સંતોષીને તેમને સાથ, સલામતી અને હૂંફ પૂરી પાડે છે. પરંતુ જો માતા પિતા આમ કરવા માટે અસમર્થ બને ત્યારે બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે. માતા પિતાથી વંચિતતા અનુભવેલ બાળકોમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. બાળપણમાં જાતીય શોષણ કે આક્રમકતાનો ભોગ બનેલા બાળકોમાં પણ અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. કુટુંબ એ સામાજિકીકરણનો પાયો છે. બાળકને સામાજિક વ્યક્તિ બનાવવા માટે સામાજિકરણની પ્રક્રિયા અગત્યની છે. અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાની શરૂઆત ઘરમાંથી થાય છે. જો માતા પિતા અન્ય વ્યક્તિઓ સાથે સંતોષકારક સમાયોજન સાધી શકતા ન હોય, અન્ય વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનારા હોય, અન્ય વ્યક્તિઓનો લાભ ઉઠાવવામાં માનનારા હોય, તેવા માતા પિતા બાળકોમાં યોગ્ય સામાજિકરણનો વિકાસ કરી શકતા નથી. ઉપરાંત કૌટુંબિક વાતાવરણ, રહેઠાણનું સ્થળ, કુટુંબમાં સભ્યોની સંખ્યા વગેરે પરિબળો પણ વર્તનની અસાધારણતાને અસર કરે છે. આમ વ્યક્તિની સાધારણતાનો આધાર માતા પિતા, કુટુંબ, ભાઈ ભાંડુ, મિત્રો, રહેઠાણ અને કાર્યનું સ્થળ, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા વગેરે છે. ત્રીજું, સામાજિક સાંસ્કૃતિક કારણો. સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ વર્તન અને વ્યક્તિત્વ પર અસર જન્માવે છે. દરેક સંસ્કૃતિના પોતાના આગવા નિયમો, રીતિ રિવાજો, નૈતિક ખ્યાલો હોય છે. આ બાબતોની અસર વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની રીત, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા, સંઘભાવના, જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ વગેરે પર થતી હોય છે. સમાજ અને સંસ્કૃતિની આંતરિક નિર્બળતા વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાવે છે. સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનો દર્શાવે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ છે. માર્ગારેટ મીડએ ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ એરાપેરા અને મુંડાગુમોરા પર અભ્યાસ કર્યો અને જણાવ્યું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતી આ 2 પ્રજાતિઓમાં એરાપેરા જાતિના લોકો વધુ ઉદાર, શાંત અને સહકારયુક્ત હતા, જ્યારે મુંડગોમર જાતિના લોકો વધુ શંકાશીલ, સ્પર્ધાત્મક, ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા. બેનરના અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમયની બેરોજગારીના પરિણામે ખિન્નતા, હતાશા, આક્રમકતા, અપરાધભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે.
આમ સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તનની સાધારણતાને અસર કરતા બને. મુખ્ય મનોવિકૃતિઓ. મેજર સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક રોગોના વર્ગીકરણ DSMમાં દર્શાવવામાં આવે છે. DSMમાં માનસિક રોગોનું વર્ગીકરણ તેના લક્ષણોને આધારે કરવામાં આવે છે. પહેલું, ચિંતા સંબંધી મનોવિકૃતિઓ. એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડર્સ. પ્રસંગોપાત ચિંતાનો અનુભવ કરવો એ આપણા જીવનની સામાન્ય ઘટના છે. જ્યારે આપણે આપણા કોઈ કાર્યને પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવતા હોઈએ, પરીક્ષાનો સમય નજીક હોય, જીવનમાં અગત્યના નિર્ણયો લેવાના હોય વગેરે પરિસ્થિતિમાં ચિંતાનો અનુભવ આપણને સામાન્ય રીતે થતો હોય છે. આ પરથી એમ કહી શકાય કે ચિંતા એક સામાન્ય માનસિક અનુભવ છે. જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય છે ત્યારે તે વિકૃતિ બને છે. ચિંતાની વિકૃતિથી પીડાતી વ્યક્તિ પોતાનામાંથી ચિંતાને દૂર કરી શકતી નથી. તેની આ આત્યંતિક ચિંતા તેના રોજબરોજના કાર્યો જેવા કે વ્યાવસાયિક કૌટુંબિક ફરજો, શાળાની પ્રવૃત્તિઓ અને આંતરવ્યક્તિત્વ સંબંધો પર નિષેધક અસર જન્માવે છે. ચિંતા સંબંધી મનોવિકૃતિઓમાંથી મુખ્ય 3 મનોવિકૃતિઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. પહેલું, સામાન્યકૃત વિકૃત ચિંતા. બીજું, વિકૃત ભય. ત્રીજું, અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ. પહેલું, સામાન્યકૃત વિકૃત ચિંતા. જનરલ એન્ઝાઇટી ડિસઓર્ડર. સામાન્યકૃત વિકૃત ચિંતાને GAD તરીકે ઓળખવામાં આવે છે અને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યક્તિ પોતે ચિંતાના ઉદ્ભવ માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. યુએસના જનસમુદાયમાં આનું પ્રમાણ 3.1% જેટલું છે. એટલે આશરે 6.8 મિલિયન યુવાનોમાં આ વિકૃતિની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ભારતમાં પણ આનું પ્રમાણ વધુ છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. DSM-5માં સામાન્યકૃત ચિંતાના સામાન્ય લક્ષણો આ મુજબ દર્શાવ્યા છે. પહેલું, કોઈ પણ વિષય, ઘટના કે પ્રવૃત્તિ વિશેની આત્યંતિક ચિંતાની સતત 6 મહિના સુધી હાજરી હોવી. બીજું, વ્યક્તિનું પોતાની ચિંતા પર નિયંત્રણ ન હોવું. ત્રીજું, નીચેના શારીરિક અથવા બોધનાત્મક લક્ષણોમાંથી કોઈ પણ 3ની હાજરી હોવી. જલ્દીથી થાકી જવું, ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, શારીરિક અસ્વસ્થતા, આત્યંતિક કક્ષાની સંવેદનશીલતા, સ્નાયુવિક તંગદિલી, ઊંઘમાં વિક્ષેપ. મોટાભાગના લોકોમાં વધુ પરસેવો થવો, ઉબકા આવવા, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હૃદયના ધબકારા વધી જવા, વારંવાર શરદી થવી, બેભાન થઈ જવું જેવા શારીરિક લક્ષણો જોવા મળે છે. જ્યારે GADના માનસિક લક્ષણોમાં એકાગ્રતાની અશક્તિ, મનમાં અશાંતિ અનુભવવી, વિચારો પર નિયંત્રણનો અભાવ, વાણીમાં અચકાટ કે તોતડાપણું, મૃત્યુનો ભય વગેરેનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિને અનુભવાતી અનિયંત્રિત ચિંતાને કારણે તેની રોજબરોજની પ્રવૃત્તિઓની ક્રિયાશીલતા અવરોધાય છે. તેમજ વ્યક્તિ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકતો નથી, જેને પરિણામે વ્યક્તિ પોતાના પારિવારિક અને વ્યાવસાયિક સંબંધોને જાળવી રાખવા તેમજ કાર્યોને સમયમર્યાદામાં પૂરા કરવામાં મુશ્કેલી અનુભવે છે. બીજું, વિકૃત ભય, ફોબિયા. ભય એક આવેગ છે અને તેની અનુભૂતિ સાર્વત્રિક છે. થોડાક અંશે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતથી ભયભીત હોય છે, જેમ કે મૃત્યુનો ભય, કુદરતી હોનારતનો ભય, નિષ્ફળતાનો ભય વગેરે. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય છે, પરંતુ ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક કક્ષાનો ભય વિકૃત ભય કહેવાય છે. સામાન્ય રીતે ભયજનક ન હોય તેવા ઉદ્દીપકો પરત્વેનો સ્થાયી ભય હોય છે. ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય છે. વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું નથી. DSM-5માં વિકૃત ભય સાથે સંકળાયેલ વિકૃતિઓમાં મુખ્યત્વે 3 વિકૃતિઓને દર્શાવવામાં આવેલ છે. જો કે આ તમામ વિકૃતિઓને ચિંતાની વિકૃતિના વર્ગીકરણ હેઠળ સમાવવામાં આવેલ છે. આ 3 વિકૃતિઓ આ મુજબ છે. A. વિશિષ્ટ ભય, સ્પેસિફિક ફોબિયા. B. સામાજિક ભય, સોશિયલ ફોબિયા અથવા સામાજિક ચિંતાની વિકૃતિ, સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર. C. ખુલ્લી જગ્યાનો ભય, અગોરાફોબિયા. A. વિશિષ્ટ ભય, સ્પેસિફિક ફોબિયા. વિશિષ્ટ ઉદ્દીપક કે પરિસ્થિતિ પરત્વે વ્યક્તિના આત્યંતિક અને અતાર્કિક ભયના લક્ષણો જણાતા તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિકૃતિની શરૂઆત
બાલ્યાવસ્થાથી થાય છે. યુએસમાં તેનું પ્રમાણ 8.7% છે, એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આ વિકૃતિથી પીડાતી જોવા મળે છે. DSM-5માં વિશિષ્ટ ભયને વર્ગીકૃત કરતા લક્ષણો આ મુજબ દર્શાવ્યા છે. પહેલું, વ્યક્તિને બધી જ બાબતો નહીં, પરંતુ કોઈ પણ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પરત્વેનો ભય હોય. બીજું, વાસ્તવિકતા કરતાં વધુ આત્યંતિક અને અતાર્કિક ભય. ત્રીજું, ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરતા વ્યક્તિમાં શારીરિક તકલીફો વધે છે. ચિંતા સંબંધી વિકૃતિના કેટલાક લક્ષણો જોવા મળે છે. ચોથું, ભયજનક પરિસ્થિતિનો સામનો કરતી વ્યક્તિમાં પીડાજન્ય આઘાતના પેનિક અટેક લક્ષણો જેવા કે રડવું, સ્તબ્ધ થઈ જવું, ધ્રુજવું વગેરે જોવા મળે. પાંચમું, ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો. છઠ્ઠું, નિર્ણય લેવામાં તેમજ આંતરવ્યક્તિત્વ સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય. સાતમું, વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી 6 મહિનાથી વધુ સમય માટે હોય. DSM-5માં વિશિષ્ટ ભયના મુખ્ય 5 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પ્રાણી સંબંધી પ્રકાર, એનિમલ ટાઈપ, કરોડિયો, ગરોળી, કૂતરા વગેરે પ્રાણીઓનો ભય સંકળાયેલ છે. પ્રાકૃતિક વાતાવરણ સંબંધી પ્રકાર, નેચરલ એન્વાયરમેન્ટલ ટાઈપ, જેમાં પાણી, ઊંચી જગ્યાનો ભય, અંધારાનો ભય, વાવાઝોડાનો ભય વગેરે જોવા મળે છે. લોહી, ઇન્જેક્શન, ઈજા સંબંધી પ્રકાર, બ્લડ, ઇન્જેક્શન, ઇન્જરી ટાઈપ, જેમાં વ્યક્તિને લોહીનું પરીક્ષણ કરાવવા સંબંધી, ઇન્જેક્શન લેવા સંબંધી, ટીવી પર ઓપરેશન સંબંધી દ્રશ્યો જોવામાં ભયનો અનુભવ થાય છે. પરિસ્થિતિ સંબંધી પ્રકાર, સિચ્યુએશનલ ટાઈપ, જેમાં વ્યક્તિ વિશિષ્ટ પરિસ્થિતિ જેવી કે લિફ્ટમાં જવાનો, સ્વયં સંચાલિત સીડી, એસ્કેલેટરના ઉપયોગનો, વિમાનમાં બેસવાનો વગેરેનો ભય અનુભવે છે. અન્ય પ્રકારો, અધર ટાઈપ, અહીં ગુંગળામણ કે ઉલટી થવાનો ભય, અસાધ્ય રોગ થવાનો ભયનો સમાવેશ થાય છે. બાળકોમાં ફુગ્ગા ફોડતા લાગતા ભયનો સમાવેશ અહીં થાય છે. બી, સામાજિક ભય, સોશિયલ ફોબિયા. સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ, સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1960 પછી સામાજિક ભયને અન્ય ભયની વિકૃતિઓથી અલગ પાડીને સમજાવવામાં આવે છે. સામાજિક ભયની વિકૃતિ ઘણી સામાન્ય પ્રકારની વિકૃતિ છે. એક સર્વે અનુસાર પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાના શરૂઆતના સમયગાળામાં વધુ જોવા મળે છે. આ વિકૃતિથી પીડાતી વ્યક્તિઓમાં 40% વ્યક્તિઓમાં ચિંતા સંબંધી વિકૃતિઓ અને વિકૃત ખિન્નતાના લક્ષણો જોવા મળે છે. સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી વખતે અસ્વસ્થતાનો અનુભવ અને અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે છે. અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની સાથેની આંતરક્રિયા સમયે અનુભવાતી અસ્વસ્થતા વ્યક્તિમાં ભય અને ચિંતા જન્માવે છે. તેને કારણે વ્યક્તિમાં કેટલાક શારીરિક લક્ષણો જેવા કે વધુ પરસેવો થવો, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી, ધ્રુજારી થવી, હૃદયના ધબકારા અસાધારણ રીતે વધવા, ઉલટી કે ઉબકાવવા વગેરે જોવા મળે છે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવતા વ્યક્તિઓ એક કરતાં વધુ સામાજિક પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત થતી હોય છે. આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને સતત એવો અનુભવ થયા કરે છે કે બીજી વ્યક્તિ તેના વર્તનની ઊંડી તપાસ કરી રહી છે. અન્ય વ્યક્તિની હાજરી તેને તકલીફ આપવા કે નીચો દર્શાવવા માટે જ છે. આથી વ્યક્તિ તે સામાજિક પરિસ્થિતિની અવગણના કરે છે અથવા તો ખૂબ જ તણાવપૂર્વક તેને સહન કરે છે. ખાસ કરીને જાહેરમાં ભાષણ આપવામાં, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં, જાહેરમાં ભોજન કરવામાં વગેરે પરિસ્થિતિઓમાં વ્યક્તિ ભયની અનુભૂતિ કરતો જોવા મળે છે. સી, ખુલ્લી જગ્યાનો ભય, અગોરાફોબિયા. ખુલ્લી જગ્યાના ભયને અંગ્રેજીમાં અગોરાફોબિયા કહે છે. ગ્રીક ભાષાના અગોરા પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ જાહેર સ્થળ થાય છે. સામાન્ય રીતે ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિ સતત દ્રઢપણે એવું માને છે કે ભયજનક પરિસ્થિતિ આવશે ત્યારે તેને બીજી વ્યક્તિઓનો સાથ નહીં મળે અથવા તો તે ભયજનક પરિસ્થિતિમાંથી પોતાની જાતને સલામત સ્થળે લઈ જવી મુશ્કેલ હશે. આથી તેઓ શેરીઓ, સામાજિક મેળાવડાઓ, શોપિંગ સેન્ટરો, થિયેટરો, ખેલના મેદાનો વગેરે સ્થળે એકલા જવાનું ટાળે છે. લાઇનમાં ઊભા રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો
પુલ પરથી પસાર થવો વગેરે પરિસ્થિતિઓનો એકલા હાથે સામનો કરવો વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. DSM-5માં મુખ્ય 5 પરિસ્થિતિઓ દર્શાવી છે. એમાંથી 2 પરિસ્થિતિ પરત્વે વ્યક્તિ ભય કે ચિંતાનો અનુભવ 6 મહિનાથી વધુ સમય માટે કરતી હોય તો વ્યક્તિ ખુલ્લી જગ્યાના ભયથી પીડાય છે તેમ કહી શકાય. DSM-5માં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ નીચે મુજબ છે. પહેલું, જાહેર પરિવહનનો ઉપયોગ, દાખલા તરીકે બસ, રેલવે, વિમાન વગેરેનો ઉપયોગ. બીજું, ખુલ્લી જગ્યાએ પહોંચવું, દાખલા તરીકે પાર્કિંગ વિસ્તાર, બજારમાં કે બ્રિજ પર જવું. ત્રીજું, બંધ જગ્યાએ પહોંચવું, દાખલા તરીકે દુકાનો, નાટ્યગૃહો કે સિનેમા ઘરમાં જવું. ચોથું, લાઇનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું. પાંચમું, ઘરની બહાર એકલા જવું. ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિઓ ઉપર દર્શાવેલ પરિસ્થિતિઓની અવગણના કરનારી જોવા મળે છે અથવા તો તેવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં આત્યંતિક મનોભાર અનુભવતી જોવા મળે છે. ત્રીજું, અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ OCD તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વ્યક્તિમાં અસંગત, અતાર્કિક વિચારો અથવા તો તેવા પ્રકારના વર્તનો વારંવાર જોવા મળે ત્યારે તેને OCDમાં વર્ગીકૃત કરી શકાય છે. DSM-5 મુજબ અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર કોઈ અવાસ્તવિક, અસંગત, અર્થહીન વિચારો, કલ્પનાઓ આવે છે. આવા વિચારો કે કલ્પનાઓમાં ખાસ કરીને પોતાને ભયંકર રોગ થયો હોવાનો, ચેપી રોગ લાગુ પડવાનો, પોતાને કે અન્યને ઈજા થવાનો, પોતાને કે બીજાને કોઈ ઊંચી જગ્યાએથી ફેંકી દેવાના, કુટુંબના સભ્યોની સલામતી અંગેના અથવા જાતીયતા કે ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે. આ વિચારોને કારણે વ્યક્તિના રોજિંદા કાર્યોમાં વિક્ષેપ કે ખલેલ ઊભી થાય છે. વ્યક્તિ પોતે જાણતો હોય છે કે આ વિચારો કે કલ્પનાઓ અયોગ્ય છે, પરંતુ તેને અટકાવી શકતો નથી કે તેની અવગણના પણ કરી શકતો નથી. અનિવાર્ય ક્રિયા દબાણમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના કરે છે. સામાન્ય રીતે હાથ કે શરીરનો ચોક્કસ ભાગ વારંવાર ધોવો, ઘરને તાળું બરાબર લગાવ્યું છે કે નહીં તે, અથવા તો લાઇટ, પંખા કે નળ વારંવાર ચેક કરવા, વારંવાર ગણતરી કરવી, એકની એક ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવું અથવા ગોઠવણી કરવી વગેરે ક્રિયાઓનો સમાવેશ DSM-5 મુજબ અનિવાર્ય ક્રિયા દબાણમાં કરવામાં આવેલ છે. અનિવાર્ય વિચાર દબાણની જેમ અનિવાર્ય ક્રિયા દબાણમાં વ્યક્તિ કાર્યોની અતાર્કિકતાને જાણે છે, પરંતુ તેમ છતાં પોતાની જાત પર નિયંત્રણ ધરાવી શકતી નથી. જીવનમાં ક્યારેક આ વિકૃતિનું ભોગ બનેલ વ્યક્તિનું પ્રમાણ 2.5% જેટલું છે. આ વિકૃતિના પ્રમાણની બાબતમાં જાતિગત તફાવત જોવા મળતો નથી. સામાન્ય રીતે છૂટાછેડા લીધેલા, કોઈક કારણોસર પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલા, બેરોજગાર વ્યક્તિઓમાં તેમજ ગુનાની લાગણીને કારણે ચિંતા અનુભવતા વ્યક્તિઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજું, મનોદશાની વિકૃતિઓ, મૂડ ડિસઓર્ડર્સ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ લાગણી અને આવેગોનો અનુભવ કરતી હોય છે. લાગણી અને આવેગ એ માનસિક જગતના સામાન્ય પાસા છે. આપણે દરેક પરિસ્થિતિમાં લાગણી અને આવેગો એક સરખા અનુભવતા નથી. એમાં ચડતી પડતી આવે તો ક્યારેક તેની તીવ્રતા પણ બદલાય છે. દાખલા તરીકે બસની ભીડમાં લાગેલો ધક્કો અને કોઈએ તમને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલતા મારેલો ધક્કો. આ બંને પરિસ્થિતિમાં અનુભવાતા ક્રોધના આવેગના તીવ્રતામાં તફાવત હોય છે. આમ લાગણી અને આવેગોમાં થતું પરિવર્તન સામાન્ય છે, પરંતુ જ્યારે લાગણી અને આવેગો વ્યક્તિના નિયંત્રણની બહાર થઈ જાય અને વ્યક્તિ પોતાના જીવન સાથે સમાયોજિત સાધવામાં મુશ્કેલી અનુભવે, તેમજ વ્યક્તિના આવેગો તેની જાત માટે અને સમાજ માટે જોખમરૂપ બને, ત્યારે તે વ્યક્તિ મનોદશાની વિકૃતિ ધરાવે છે તેમ કહી શકાય. DSM-5માં મનોદશાની વિકૃતિને દ્વિધ્રુવીય અને ખિન્નતાની વિકૃતિ, બાયપોલર એન્ડ ડિપ્રેસિવ ડિસઓર્ડર ના શીર્ષક હેઠળ સમજાવવામાં આવી છે. તેમાં સમાવિષ્ટ કેટલીક મનોદશાની વિકૃતિઓમાંથી અહીં આપણે મુખ્ય એવી 2 એકધ્રુવીય અને દ્વિધ્રુવીય મનોવિકૃતિની વિગતે માહિતી મેળવીશું. એ દ્વિધ્રુવીય એક મનોવૃત્તિ, બાયપોલર 1 ડિસઓર્ડર.
દ્વિધ્રુવીય એક મનોવૃત્તિને ખિન્નતાની વિકૃતિ ડિપ્રેસિવ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ વિકૃતિનું મુખ્ય લક્ષણ ઉદાસીનતા અને ખિન્નતા છે. તેમાં વ્યક્તિને ભૂખ, ઊંઘ જેવી શારીરિક જરૂરિયાતોનો ઓછો અનુભવ થવો, વજન 3 મહિનાની અંદર 10 કિલોથી પણ વધુ ઉતરી જવું, કોઈપણ પ્રકારની દવા કે વધુ શારીરિક શ્રમ વિના, ઊંઘમાં વિક્ષેપ, અભિરુચિમાં ઉણપ, આનંદનો અનુભવ ઓછો થવો, પોતાની જાત માટે હિંતાનો ભાવ અનુભવવો, આત્મહત્યાના વિચારો આવવા અથવા તે માટેના પ્રયાસો કરવા વગેરે લક્ષણોમાં વ્યક્તિ 2 અઠવાડિયાથી વધુ સમયમાં જોવા મળે તો તે વ્યક્તિ દ્વિધ્રુવીય મનોદશાની વિકૃતિથી પીડાય છે તેમ કહી શકાય. બી. દ્વિધ્રુવીય 2 મનોવિકૃતિ બાયોપોલર ડિસઓર્ડર. દ્વિધ્રુવીય 2 મનોવિકૃતિમાં ખિન્નતા કે વિષાદ અને ઉન્માદ એમ બંને આવેગોની હાજરી દર્દીમાં જોવા મળે છે. આ મનોવિકૃતિમાં મંદ સ્વરૂપની ઉન્માદની ઘટનાનો અનુભવ વ્યક્તિએ પહેલા કરેલો જોવા મળે છે, જેમાં વ્યક્તિના સ્વભાવમાં ચીડિયાપણાનો વધારો થાય છે, પરંતુ તેના સ્વભાવના પરિવર્તનને કારણે તેની સામાજિક તેમજ વ્યાવસાયિક જવાબદારીઓમાં અડચણ ઊભી થતી નથી, તેમજ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા હોતી નથી. આથી આ લક્ષણને રોગના લક્ષણ તરીકે ઓળખી શકાતું નથી, પરંતુ ધીમે ધીમે ઉન્માદની માત્રામાં વધારો થાય છે. વ્યક્તિ વગર કારણે વધુ પડતો આનંદિત અવસ્થામાં જોવા મળે છે. એક જ બાબત પર ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવતા તેના વર્તનમાં ચંચળતા જોવા મળે છે. પહેલા કરતાં ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વ્યક્તિ પોતે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે તેવો અતિ સ્વક્ષમતાનો ભાવ તેનામાં જોવા મળે છે. જાતીય વર્તનમાં વધારો જોવા મળે છે. આવા ઉન્માદ અને વિષાદ એમ બંને રોગના લક્ષણો સમયાંતરે જોવા મળે તેને દ્વિધ્રુવીય 2 મનોવિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ લર્નિંગ રિલેટેડ મેન્ટલ ડિસઓર્ડર. શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ બાલ્યાવસ્થામાં જોવા મળે છે. શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓમાં બાળક સ્નાયુઓ અને શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલન સ્થાપવામાં તેમજ અન્ય વ્યક્તિઓ સાથે સંદેશા વ્યવહારમાં વિક્ષેપ અનુભવતો જોવા મળે છે. આ મનોવિકૃતિ ધરાવતો બાળક નવી અથવા જટિલ માહિતીને સમજવામાં, શીખવામાં મુશ્કેલી અનુભવે છે. પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે બટન બંધ કરવા, દર્પણમાં જોઈ માથું વ્યવસ્થિત રીતે ઓળવવું વગેરેમાં ઉંમરની પરિપક્વતા મુજબ શીખવામાં તેને વધુ સમય લાગે છે. બાળક શાબ્દિક અને બિનશાબ્દિક ભાષા અને માહિતીને સમજવામાં મુશ્કેલી અનુભવે છે. બાળકની વૈચારિક અને તાર્કિક ક્ષમતામાં ઉણપ જોવા મળે છે. એ. ડિસ્લેક્સિયા. DSM-4માં ડિસ્લેક્સિયાનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં કરવામાં આવ્યો હતો. DSM-5માં તેનો સમાવેશ શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિ સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડરમાં કરવામાં આવ્યો છે. એક સર્વે અનુસાર અમેરિકામાં શાળામાં અભ્યાસ કરતા બાળકોમાંથી 17% બાળકોમાં આ સમસ્યા જોવા મળે છે. 2012માં થયેલ એક સર્વેક્ષણ અનુસાર ભારતમાં ડિસ્લેક્સિયાનું પ્રમાણ 9.87% જેટલું હતું. છોકરીઓ કરતાં છોકરાઓમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. વયના જુદા જુદા તબક્કામાં ડિસ્લેક્સિયાના અલગ અલગ લક્ષણો જોવા મળે છે, પરંતુ તેના સામાન્ય લક્ષણોને તારવીએ તો આ મુજબના લક્ષણો બાળકમાં જોવા મળે છે. પહેલું, બાળપણમાં બોલવાની ક્ષમતાનો અન્ય બાળકોની સરખામણીમાં મોડો વિકાસ. બીજું, શબ્દોના ઉચ્ચારણની સ્પષ્ટતામાં મુશ્કેલી. ત્રીજું, નવા શબ્દો શીખવાની બાબતમાં ઝડપ ઓછી તેમજ શીખાયેલ શબ્દોને પુનઃયાદ કરવામાં મુશ્કેલી અનુભવવી. ચોથું, શબ્દોને સમજવાની અક્ષમતા. પાંચમું, સરખા ઉચ્ચારણવાળા શબ્દો વચ્ચે ભેદ પારખવામાં નિષ્ફળતા. છઠ્ઠું, ભાષાના લખાણના કૌશલ્યમાં મુશ્કેલી. ઠને બદલે ઢ લખવું, ડ વચ્ચેનો તફાવત ન સમજવો. WMPQPD જેવા મૂળાક્ષરોના લખાણમાં ભૂલો થવી. સાતમું, એક શબ્દને જુદી જુદી જોડણીઓ દ્વારા લખવો. દાખલા તરીકે સીડીને
સીડી, સીડી, સીડી વગેરે રીતે લખવું. 8મો, ક્રિયાત્મક અવયવોના સંકલનમાં મુશ્કેલી. દાખલા તરીકે બોલને કેચ કરવામાં, સોયમાં દોરો પોરવવામાં, મણકા પરોવવામાં, બૂટની દોરી બાંધવામાં વગેરેમાં મુશ્કેલી. 9મો, વાંચનની મુશ્કેલી, જેથી ક્લાસમાં બધાની વચ્ચે ઊભા થઈને બોલવામાં ખટકાચનો અનુભવ. 10મો, શૈક્ષણિક સિદ્ધિ મેળવવાની પ્રેરણાનો અભાવ. વારસાગત કે ચેતાતંત્રની ખામીને કારણે થતી આ વિકૃતિને વિકૃતિ કહેવા કરતાં અક્ષમતા કહેવું વધુ યોગ્ય ગણાય. આવી અક્ષમતા ધરાવનાર વ્યક્તિને જો યોગ્ય તાલીમ આપવામાં આવે, તેનામાં રહેલી ક્ષમતાને ઓળખી વિકસાવવામાં આવે, તો તે બાળક જીવનમાં ચોક્કસ પ્રગતિ સાધી શકે છે. તારે ઝમીન પર ફિલ્મ આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઉપરાંત વાસ્તવિક જીવનમાં ઉદાહરણ જોઈએ તો થોમસ આલ્વા એડિશન, જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયોનાર્ડો દ વિન્ચી, બિલ ગેટ્સ વગેરે લોકો બાળપણમાં ડિસ્લેક્સિયા ધરાવતા હતા. બીજું, આત્મરત વિકૃતિ, ઓટિઝમ. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. DSM-5માં ઓટિઝમને સામાજિક સંદેશાવ્યવહાર વિકૃતિ, સોશિયલ કોમ્યુનિકેશન ડિસઓર્ડર સાથે સાંકળીને દર્શાવવામાં આવી છે. આત્મરત એ વિકાસાત્મક વિકૃતિ છે. 27 માર્ચ 2014માં અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન CDC એ ઓટિઝમના પ્રમાણનો અભ્યાસ કરી દર્શાવ્યું કે દર 68 બાળકોમાંથી એક બાળકમાં આ વિકૃતિ જોવા મળે છે. 42 છોકરાઓમાં એક છોકરામાં અને 189 છોકરીઓમાંથી એક છોકરીમાં આ વિકૃતિ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ વિકૃતિનું પ્રમાણ છોકરાઓમાં વધુ છે. 2013માં થયેલા સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે ભારતમાં ઓટિઝમનું પ્રમાણ 1 થી 1.5% જેટલું છે. ઓટિઝમ એ એક જટિલ પ્રકારની વિકાસાત્મક વિકૃતિ છે, જેના લક્ષણો જન્મતા પહેલા 3 વર્ષમાં જોવા મળે છે. ચેતાતંતુઓની ખામીને કારણે ઉદ્ભવતી આ વિકૃતિ મગજની સામાન્ય કાર્યક્ષમતાને અસર પહોંચાડે છે, જેની અસર બાળકની સામાજિક આંતરક્રિયામાં અને શાબ્દિક બિનશાબ્દિક પ્રત્યાયન પર થાય છે. બાળક એકની એક ક્રિયા વારંવાર કરે છે. અન્ય વ્યક્તિઓ સાથે આંખથી આંખ મેળવીને વાતો કરી શકતો નથી. સામાન્ય રીતે બાળક અન્ય વ્યક્તિઓ સાથે આંખ મેળવવાનું ટાળે છે. તે મોટે ભાગે એકલા રમવાનું પસંદ કરે છે. બાળક પોતાના વિચારો અને લાગણીઓ બીજી વ્યક્તિ સામે દર્શાવી શકતું નથી. બાળક તેને કહેવામાં આવેલી વાતનું વારંવાર પુનરાવર્તન કરે છે. એટલે કે માતા બાળકને કહે, તું અહીં આવ, તો બાળક તું અહીં આવ, તું અહીં આવ એવું વારંવાર બોલ્યા કરે છે. અસંબંધ રીતે સતત હસ્યા કરે અથવા મંદ મંદ સ્મિત કરતો રહે છે. વાસ્તવિક ભયજનક પરિસ્થિતિનો ડર તેને હોતો નથી. પીડાનો અનુભવ તેને થતો હોતો નથી. કોઈ પણ વસ્તુને તે વારંવાર ગોળ ગોળ ફેરવ્યા કરતો જોવા મળે છે. ઓટિઝમ ધરાવતા બાળકોમાં ઊંઘના વિક્ષેપો, ખેંચ તેમજ પાચન સંબંધી તકલીફો જોવા મળે છે. તેથી આવા બાળકોને ઔષધીય સારવારની સાથોસાથ વાર્તનિક માનસોપચાર પણ આપવાથી ફાયદો થાય છે. સી. ધ્યાન ન્યૂનતા, અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ, ADHD, અટેન્શન ડેફિસિટ, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. બાળકોમાં ધ્યાનને ટકાવી રાખવાની મુશ્કેલી અને અતિશય ચંચળતા સાથે સંબંધિત આ વિકૃતિનો સમાવેશ DSM-5માં ચેતાતંત્રના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓ, ન્યુરો ડેવલપમેન્ટ રિલેટેડ ડિસઓર્ડર્સ કરવામાં આવેલો છે. 4 થી 17 વર્ષના બાળકોના જૂથમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે અમેરિકામાં તેનું પ્રમાણ વર્ષોવર્ષ વધ્યું છે. 2003માં ADHDનું પ્રમાણ 7.8%, 2007માં 9.5% અને 2011માં તેનું પ્રમાણ 11% જેટલું થયેલું છે. ભારતમાં પણ ADHDનું પ્રમાણ 5 થી 10% જેટલું જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રી બાળકની સરખામણીમાં પુરુષ બાળકોમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. ADHDની વિકૃતિ ધરાવનાર બાળકોમાં
મુખ્યત્વે 3 લક્ષણો: ધ્યાન ન્યૂનતા, આવેગશીલતા અને અતિ પ્રવૃત્તિશીલતા જોવા મળે છે. આ વિકૃતિ ધરાવનાર બાળકો લાંબા સમય સુધી કોઈ એક ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. સૂચનાઓનું પાલન કરવામાં અક્ષમ હોય છે. કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આયોજનબદ્ધ રીતે કાર્યને સંગઠિત કરી પૂર્ણ કરવામાં મુશ્કેલી અનુભવે. દિવા સ્વપ્નમાં રાચે. એક જગ્યા પર લાંબા સમય સ્થિર બેસીને કરવાની ક્રિયાઓને અવગણવાનું વલણ ધરાવે. રમત શાંતિપૂર્ણ રીતે રમી ન શકે. આત્યંતિક વાચાળ. હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેવું, દોડવું અથવા વસ્તુઓ ઉપર ચડી જવું. પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ ન હોવી. પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જવાબ આપી દેવાની ઉતાવળ વગેરે લક્ષણો ધરાવનારા જોવા મળે છે. શારીરિક રોગો વિશે વ્યક્તિઓએ જેટલી સજાગતા, સમાનતા અને જાગૃતતા કેળવી છે, તેટલી જ સજાગતા, સભાનતા અને જાગૃત જો માનસિક રોગો વિશે કેળવતી હોત તો ઘણા માનસિક રોગોથી બચી શકાય છે. તેમજ તેની ઔષધીય અને માનવ ઉપચારની પદ્ધતિ વડે સારવાર પણ મેળવી શકાય છે. માનસિક રોગો વર્તનની વિકૃતિ વિશેની અંધશ્રદ્ધાને છોડી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવી શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક રીતે સ્વસ્થતા મેળવી સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકાય છે.